ભાજપના ભરતી મેળા ઉપર વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના ભરતી મેળા ઉપર પ્રહાર કર્યા છે। તેમના પાર્ટીના જૂના કાર્યકરોને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે પાર્ટીમાં કાર્યકરોની કોઈ વેલ્યુ નથી। સંગઠનના લોકો કાર્યકરો પાસે માત્ર મજૂરી કરાવે છે, જ્યારે ગુજરાતમાં અધિકારીઓ રાજ કરે છે અને ચૂંટાયેલા પટાવાળા જેવી કામગીરી કરતા હોય છે। તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ પણ અપક્ષ હતો અને હાલ પણ અપક્ષ છું। જરૂર પડે ચોથું નેત્ર ખોલીશ અને આગામી વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડીશ। રાજકારણમાં તો આવન જવાનું ચાલે છે ને, તમે જુઓ ને કોંગ્રેસ વાળા સીધા ભાજપમાં જાય। હજી એક દાડે એ સમય આવશે ને, આ કોંગ્રેસ વાળા ભાજપમાં આવે છે। એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે। જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે, આ ભોગવવું પડશે કે જ્યારે પોતાના મા બાપના ના થયા અને મા બાપને છોડીને બીજા છોતેલા મા બાપના પાસે જાય છે, તો પછી અસલ મા બાપ પાછા બોલાવશે તો પાછા જતા રહેશે। વિચાર કરજો, બધાને લેવા લેતા લેતા। મારી દાવેદારી વિધાનસભા લડવાની ચોક્કસ દાવેદારી છે। લડવાનું। કઈ પાર્ટીમાં? અપક્ષ તો છું જ નહીં યાર, કોઈ બી પાર્ટીની વાત જ નહીં, અપક્ષ છું। કોની જોડે ટક્કર થશે તમારી? કોની જોડે ટક્કર થશે? મારી સાથે ભાજપ સાથે ટક્કર થવાની। હું ભાજપના વિરોધી છું વડોદરા છે ને જિલ્લાનો, બીજા કોઈ જગ્યાની આખા 26 સીટ પણ નહીં, ખાલી આ એક જ 26મી સીટ આ એક વડોદરા શહેરની એનો જ વિરોધી છું। 25 સીટ જે કરવું થાય। ત્રીજું નેત્ર ખુલશે? બીજું નહીં, ચોથું નેત્ર ખોલશે। તમે જુઓ તો ખરા, સમય જુઓ, ખબર પડશે।